નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પાક નુકસાન 2025માં જે ખેડૂત મિત્રોને સહાય હજુ સુધી મળેલ નથી અને મિત્રો જે સહાય છે તે કયા કારણે નથી મળી જેવા તમામ પ્રશ્નો તમારા મનમાં આવતા હોય છે। તો મિત્રો, સહાય કયા કારણેસર જમા નથી થઈ તેની સંપૂર્ણ માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો। તો મિત્રો, આ જે માહિતી છે તે તમે ઘરે બેઠા કઈ રીતે મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પાક નુકસાનની સહાય તમને હજુ સુધી નથી મળી તો મિત્રો, તેની ફરિયાદ કરવા માટે તમારે તમારા મોબાઈલ અથવા પીસીમાંથી એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે લખવાનું રહેશે કૃષિ સહાય। જેવું જ મિત્રો તમે કૃષિ સહાય લખી તેને સર્ચ કરશો એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે। ત્યાં તમને સૌથી પહેલા કૃષિ રાહત પેકેજની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો તો આ મુજબની સ્ક્રીન જોવા મળશે। જેવું જ મિત્રો વેબસાઇટ ઓપન થયા પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે નીચે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે અમારો સંપર્ક કરો, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબનું બીજું પેજ ઓપન થઈ જશે। ત્યાં તમને જોવા મળશે કૃષિ સહાય હેલ્પ ડેસ્ક એવું લખેલું જોવા મળશે। તેમની નીચે અમારો સંપર્ક કરો એવું લખેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો, જેવું જ તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે અલગ અલગ જિલ્લા એટલે કે તમામ જિલ્લાઓના કોન્ટેક્ટ નંબર તમને જોવા મળશે। મિત્રો, તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાના સામે જે કોન્ટેક્ટ નંબર પર તમે કોલ કરી પાક નુકસાન સહાયના પૈસા તમારે જમા ના થવાની ફરિયાદ કરી શકો છો અને મિત્રો બીજી રીતે પણ તમે સંપર્ક કરી શકો છો। મિત્રો, તો તેના માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે લખવાનું રહેશે એગ્રીકલ્ચર। જેવું જ મિત્રો તમે એગ્રીકલ્ચર લખી સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। ત્યાં તમને સૌથી પહેલા એગ્રીકલ્ચરની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, જેમ કે agri.gujarat.gov.in। તો મિત્રો તે વેબસાઇટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। એની અંદર તમને તમામ પ્રકારની વેબસાઇટ જોવા મળશે, જેમ કે પીએમ કિસાનની છે, આઈ ખેડૂતની છે, એટલે કે મિત્રો ખેડૂતો માટેની બધી જ વેબસાઇટ તમને અહીં જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે અહીં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું રહેતું નથી। મિત્રો, તમને નીચે એક ઓપ્શન જોવા મળશે સંપર્કમાં રહો। મિત્રો, ત્યાં તમને એક નંબર જોવા મળશે। તો મિત્રો તમને આ જે નંબર છે એ પણ તમને ફરિયાદ માટે ઉપયોગી બની શકે છે। તો મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને સહાય નથી મળી હજુ સુધી તો મિત્રો તે તમામ ખેડૂતોએ તમને જે જિલ્લા વાઇઝ સંપર્ક નંબર બતાવ્યા અને જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે એના પર મિત્રો તમે કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો અને મિત્રો એ નંબર પર કોલ કરી કોઈ પણ અધિકારી સાથે વાત કરી અને કયા કારણસર સહાય નથી મળી તે માહિતી તમે મેળવી શકો છો। તો મિત્રો, આવી જ રીતે તમે આ કોન્ટેક્ટ નંબરની મદદથી તમે કોઈ પણ જિલ્લામાં રહેતા હોય ત્યાં તમને સહાય કયા કારણે નથી મળી તેની માહિતી તમે મેળવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।